મૂકી દીધો. થઈ ગયું હવા મહિનો, 2 મહિનો, 3 મહિના, 4 મહિના, 12 મહિના. લોકો 2 વર્ષની બાધાન માનતા હાલે, ખબર છે ને? જાઓ 2 વર્ષની બાધાન માનતા આમ ધૂણ ઘઉં લેન નાખ. 21 કન્નો વધાવો એટલે પેલા આમ પકડા પાછા ખોલો. હા કે 21 કણ હારું ભાઈ બરોબર 24 મહિના થાય એટલે પાછો તું મને પૂછવા આવજે. એટલે પેલો 24 મહિના સુધી આટા ફેરા આટા ફેરા આટા ફેરા આટા ફેરા આટા ફેરા. એવું કેવું જોઈએ જો હું બેઠી છું અહીં નારાયણની સાક્ષીએ બેઠી છું એવું કહું કે તારા ઘરે શિકોતર થઈને 4 વાગે શિકોતર સફેદ લુકડે દર્શન દે ને તો દીવો આપી દેજો હું મેલડી છું એવું કહું. મારા કરોડો માણસો જવાબ આલવાનો છે આ કળિયુગ પર. હું જેટલા વર્ષ બેહું જેટલા વર્ષ હું તમને મળું જેટલા વર્ષ હું બોલું ને એટલા વર્ષ મારા દરેકના જીવન પરિવર્તન કરીને એમની ખોવાઈ ગયેલી રહી ગયેલી રિહાઈ ગયેલી માતાઓને મનાઈને પછી મારા નારાયણના ઘરે સ્વયં જવાનું છે હું મેલડી છું. એટલે નવા દીવા કરતા નહીં. આ દુનિયા છેતરી લે છે, 10 દીવા કરાવશે પછી તમે મળવા જશો ને જવાબ નહીં આપો, જવાબ નહીં આપો, નહીં આપો, નહીં આપો. મારી સલાહ છે કે દરેક દીવા કરતા પહેલા 10 વખત વિચાર કરજો. આપણા ઘરે આપણી ચાવણનો દીવો થતો હોય ને તો એને પૂછ્યા વગર મેલડીનો દીવો ના કરાય. આપણી ચાવણ જબરી મેલડી નહીં અને સધીન દીવો થતો હોય ને તો એને પૂછ્યા વગર ઝોપડીનો દીવો કરાય નહીં, કારણ કે આપણી શિકોતર જબરી હતી. એટલે યાદ રાખજો, ગમે ત્યાં જોવડાવ કરતા પહેલા તમારી માની ભક્તિ કરીને તમારી માના ચરણમાં ને શરણમાં જઈને એની પાસેથી થોડું જ્ઞાન લો. નકર લોકો ભૂલા પાડી દે છે. આજે હું માણસના 20 દીવા બતાવું, એ માણસ તો કરવાનો ને, સ્વાભાવિક કરવાનો ને. આ માતાજી સાચા છે, આ માતાજી દીવા બતાયા એ અમારા હશે જ. એટલે 20 દીવા માણસ કરે. કેટલા કરે? 2-3 વર્ષ જાય કશું થાય નહીં એનું. પછી પાછો તો મારી પાસે આવે ને. જો કદાચ મારી પાસે ના આવે તો બીજે જાય એટલે શું થાય? ભાઈ તમારા ઘરે તો આ માતાજી છે એટલે બિચારો બોલીએ ના એક કે હું ફલાણી જગ્યાએ ગયો તો 2 વર્ષ પહેલા ને 2 વર્ષથી જતો તો મને 20 દીવા બતાયા, હું 3 વર્ષથી કરું છું પણ જીવન પરિવર્તન થતું નથી. હું એવું કહું છું કે તમારા દાદાએ જો કોઈ મકાન ઘરે ગામડે પડ્યું હોય ને ત્યાં જઈને કુળદેવી દીવો કરો. જો 21મો દીવો ચાલુ થાય અને 20 દીવા બંધ ના કરી દેવા પડે ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. આપણી કુળદેવી બેઠી હોય ને, આપણી બા બેઠી હોય ને, ખોડિયાલ, મેલડી, બહુચર, જે કઈ આપણી કુળદેવી બેઠી હોય ને એને પૂછ્યા વગર કોઈ દીવો થાય નહીં. થાય? આપણે લગ્ન કરી માણસો લગ્ન કરવા ગયા ને, લગ્ન કરવા તો પૈણીને સીધા ક્યાં આયા? મંદિરે ગયા હતા ને. મંદિરે ગયા એટલે માતાજીની પાસે સહી કરાવી. કુદરત ભગવાન માતાજી સહી કરાવે. કોણ છે કે મારો દીકરો છે, કોણ છે કે વાવ છે. એટલે પેલા દિવાલે પંજા મારે ને એ પંજા નથી માર્યા, એ કુળદેવી ત્યાં સહી કરી છે કે તારે ખાતા વાળી હું થઈશું. એટલે માં કે જા તાર દીકરો આલીશ હું મેલડી છું કુળદેવી તરીકે કે એમ કે. હવે તો એવું રહ્યું નથી. બસ નજીકમાં કોઈક મંદિર છે ને ત્યાં જતા રહીએ ને ત્યાં કરી લઈએ. ના, જો તમારા વડીલો નિયમ લાયા હોય ને તમારા વડીલો જે નિયમ પાડતા હોય કે ભાઈ લગ્ન થાય એટલે પહેલા મઢે જવાનું તો પહેલા મઢે જજો. ભલે મારા આશીર્વાદથી કોઈના બી લગ્ન થાય તો હું એવું કહું છું કે પહેલા તમારી માની પાસે તમે જજો, પછી મારી પાસે તમે આવજો. તમારી માનો જે હક અને અધિકાર છે ને એ કઈ જવા ના દેતા. જવા દેવાય? ના જવા દેવાય. દીકરો જ્યારે પરણવા જાય ને ત્યારે પહેલા ત્યાં પૂછે કે દીકરાનો બાપ કોણ છે. પૂછે ને દીકરાનો બાપ કોણ છે એવું પૂછવામાં આવે છે. એવું પરણીને વાલા આવો ને એટલે કહેવામાં આવે કે ભાઈ કુળદેવીએ જાઓ, કુળદેવી વગર આપણો કોઈ નથી. એટલે કુળદેવીએ પહેલા જવાનું થાય. તમારા દરેકના જન્મ આલ્યા હોય ને તો કોઈ ખોડિયા આલ્યા હશે, કોઈ ચાઉંડે આલ્યા હશે, કોઈ બહુચરે આલ્યા હશે, કોઈ હરસિદ્ધિ આલ્યા હશે, કોઈ કાળકાય આલ્યા હશે, કોઈ બ્રહ્માણી આલ્યા હશે, કોઈ અંબાજી આલ્યા હશે ને. દરેકને કોઈ મામાએ આપ્યા હશે. દરેકને કુળદેવીએ જન્મ આપ્યા ને. દરેકને કુળદેવી જન્મ આપ્યા. હવે વિચાર કરો કે આપણે એના ના થઈએ તો શું થાય? જેને જન્મ આલ્યો છે એના ના થઈએ તો શું થાય? ભગવાન આપણો થાય? આપણો ના થાય. પણ આપણે જેને જન્મ આલ્યો છે એને જો એને કોઈ દાડો મૂકીએ નહીં તો આપણા નારાયણ નતા ના જવું પણ હું મેળવીશું. આપણા ઘરે દુઃખ જ નહીં આવતો પણ આ તો ઓળખો તો જ ઓળખાય. એટલે જે દુઃખ હોય સુખ હોય ગમે તે છે એ તમારા ઘરે તમે મૂકીને પછી જ તમારે મને મળવા આવવાનું. કોઈ જ નહીં.
કાલે શું થવાનું છે ભૂલી જાઓ. કાલે કંઈક નવું થાય તો એટલે તમારું તમે આયોજન કઈ કરતા નહીં. તમે જે આયોજન કરીને બેઠ્યા હોય ને તમારા જીવનનો, તો તમે મારા શરણમાં મારા ચરણમાં અને મારી પાસે આવ્યા છો, તો કદાચ કાલે દુઃખ પડવાનું હોય તો ઘણું સુખય આવી જાય. એટલે કોઈ બહુ વિચાર કરતા નહીં, આયોજન બહુ નહીં કરવો, મગજ બહુ નહીં દોડાવો, બહુ મગજ નહીં દોડાવવાનો. જ્યાં મગજ બંધ થઈ જાય ને ત્યાં કુળદેવી દીવો ચાલુ કરજો. જ્યાં હારી જાવ ને ત્યાં કુળદેવી દીવો ચાલુ કરજો. જ્યાં એવું લાગે ને કે હવે મરી જવાનું છે ને મોત આવે છે, તાર માતાજીને કહેવાનું કે માતાજી કાલે મોત આવવાની છે તો આજે રાત્રે દર્શન દેજે, કાલ મરવાનું છે આજે દર્શન દેજે. એટલે માં એવું કે અરે દુનિયા મારા દીકરાએ મને માગી, તો પછી મોત આવતી હોય ને તો નારાયણ પાસે પાછી મોકલી દે. નથી સમજતા માણસ, નથી સમજતા. બસ એને એક જ વસ્તુ છે કે હું મારી બુદ્ધિથી, માણસ છે ને બુદ્ધિથી દુઃખી થયો, બુદ્ધિથી સુખી થયો. બુદ્ધિથી સુખી થયો ને છેતરવાનું એથી શીખ્યો. બુદ્ધિથી છેતરવાનું, બુદ્ધિના બળથી છેતરવાનું. હું એવું કહું છું કે તમે બુદ્ધિના બળથી છેતરી તો લેશો, પણ જો કદાચ કોકના ઘરે મેલડી બેઠી હોય કે જોગણી બેઠી હોય કે ખોડિયાલ બેઠી હોય અને બુદ્ધિના બળથી જો એને છેતર્યા તો તમારી પેઢી પૂરી થઈ ગઈ, સમજી લેવાનું. કારણ કે એ તમારા દીકરા 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 હશે ને ત્યાં સુધી છેતરશે તમને. કોઈ દાડો પકડાશે નહીં, 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 નહીં ને નહીં. એટલે જે કઈ સુખ હોય દુઃખ હોય જે કઈ લાયા હોય ને તમારી પાસે રાખજો. સમય આવે એટલે હું મારી પાસે લઈ લઈશ. તમારી પાસે દુઃખ છે ને, બહુ દુઃખ છે ને, એ દુઃખ તમારી પાસે રાખો અત્યારે. મને કોઈ કહેવાની જરૂર નથી, મને બધું દેખાય ને બધું સંભળાતું હોય. કોણે શું કર્યું, કોણ ક્યાંથી આવ્યો, કોણ કેટલેથી આવ્યો. કોઈ કે માતાજી હું છે કચ્છમાંથી આવ્યો છું, હું કહું છે હું નારાયણને ઘરેથી આવી છું, અમારે કરવું છું. હે કે ના કે માતાજી છે હું પાટણથી આવ્યો છું, હું કહું છે હું ભગવાન નારાયણ ત્યાંથી આવી છું. કોઈ કે માતાજી અમે છેક સુરતથી આવ્યા છીએ, માતાજી નહીં મળે. કે માતાજી છેક અમે સુરતથી આવ્યા છીએ, નહીં માતાજી મળે. તારામ ધીરજ છે તો હવડે મળીશ. તું માને છે તો હમણાં મળી, ખાલી પૂછવા માટે નહીં. ભક્તિ જોઈએ, ભાવ જોઈએ, નાનું બનીને આવું જોઈએ, મોટા આશીર્વાદ આરું છું મેળવીશું. ઓળખો તો જ ઓળખાય. આપણા માના દુનિયામાં ગમે તેવું કોઈ હોય ને, આપણે એક જ વાત કરાય કે માં આ દુનિયા જુઠ્ઠી ને તું અમારી ને મેં તારા છે. માને એમ કહેવાનું રાખો કે માં દુનિયા છે ને જુઠ્ઠી છે, તું અમારી ને અમે તારા છીએ. એટલે કદાચ ગામડે ના જતા હોય ને તો ગામડે જજો, ગામડે ના જતા હોય તો ગામડે જજો. ઉપવાસ ના કરતા હોય ને તો થોડો થોડો ઉપવાસ કરજો. કઈ માતાજી નું કઈ ના કરતા હોય ને કશું નહીં તો મંગળવારના ઉપવાસ ચાલુ કરજો. સુખડી, શ્રીફળ, લાપસી, ચોખા, પેંડા જે કઈ હોય માને ધરાય ને માને રાજી કરજો. માને રાજી કરવા માટે પૈસા નહીં, પૈસાથી માતાજી રાજી નહીં થતા. લક્ષ્મી એને બનાવી, એના ચરણ શરણમાં છે. લક્ષ્મી તો એને બનાવી ને, એના ચરણ શરણમાં છે. એટલે પૈસાથી માતાજી રાજી નહીં થાય. માતાજીને તમારો ભાવ થાય કે આજે માતાજીને પ્રસાદ ધરાવો છે અને તમે 1 લાખ રૂપિયાની બહારથી મીઠાઈ લઈને આવો અને માને ધરાવો ને તો માં રાજી ના થાય. પણ 100 રૂપિયા વાળી તમે મીઠાઈ જો ઘરે બનાવો, સાચા ભાવથી બનાવો, મીઠાઈ પ્રસાદ બનાવતા બનાવતા તમારી માનું નામ લો ને તારે ને 1000 ગણો આનંદ થાય. હું મેલડી છું આ કળિયુગમાં. એટલે લોકોને એવું લાગતું હશે, મગજમાં હોય, પણ એમ કહું છું કે પ્રયત્ન કરજો, માને રાજી કરવાનો પ્રયત્ન કરજો. બહુ દાણા જોવડાઈ લીધા, બહુ ભૂવા કરી લીધા, બહુ જોવડાઈ લીધું, હવે તો કોઈ જવું નથી તો ક્યાંય જતા નહીં. હું એ શું કીધું કે ક્યાંય જતા નહીં, તમારા મઢે કોઈ દાડો બંધ થતા નહીં, તમારા કુળદેવીના દીવા બંધ કરતા નહીં. તમારી માં તમને દુઃખ આલે કે સુખ આલે, તમારી માં તમારું સારું કરે કે ના કરે, પણ યાદ રાખજો ચાઉંડના દીવા કોઈ દાડો બંધ ના થવા જોઈએ. આપણો ભગવાન છે, આપણે કોઈ ભગવાનને જોયા નથી, કોઈ ભગવાનને જોયા છે, આપણે માન જોઈ છે અને એ માએ પરમાત્માને જન્મ આલ્યો છે, તો એ માં કેવી હશે? એટલે આપણે આપણા ઘરે બ્રહ્માણી બેઠી હોય ને જબરી છે, એ આપણો ભગવાન છે. કાળકા આપણો ભગવાન છે. આપણા ઘરે આપણે કુળદેવી બેઠીને જ ભગવાન છે, એ શંકર ભગવાન છે. એવું જ પકડીને ચાલજો, કારણ કે એનો રાજીપો હશે ને જીવનમાં દુઃખી નહીં થાવ. એટલે દરેકને મારા આશીર્વાદ,
જેને જેને જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે કંઈક ને કંઈક જ્ઞાન આપું છું. અને મારા ઉપર ધ્યાન રાખજો. હું કોઈને શું બતાવું છું, શું બતાવ્યો. કદાચ તમારા જીવનમાં કોઈક દેવું દુઃખ હોય અને એવું અહીંયા કદાચ કોઈકનો પ્રશ્ન આવે તો હું કોઈકને કેવી રીતે બતાવું છું, તો તમે અહીંયા મારી પાસે ના આવી શકતા હોય તો તમારા ઘરે તમારી મા હોય એને રાજી તો કરી શકો ને એવી રીતે. માતાજીએ કીધું કે રાત્રે 2 વાગે ભજન કરજે અને મેલડી રહી જાય છે તો મેલડીનો દીવો કરજે. ને મેલડીને કીધે કે માં તું આટલા દિવસમાં અમને દર્શન દેજે તો અમે દુનિયા નહીં પૂછીએ, અમે તારો દીવો આ દઈશું. એટલે મોટી ધીરજ. તમે આવો કે ના આવો, મારો સંદેશો એટલો છે કે કુળદેવીને રાજી કરજો, કુળદેવીના મંગળવાર કરજો, સાડી પહેરજો. હું તમને મળું કે ના મળું, તમે મારા ને હું તમારી. એટલે દરેકનો વિશેષ આશીર્વાદ. હું નાના આશીર્વાદ કોઈને આલતી નથી ને નાના આશીર્વાદ કોઈને આલી નથી, કારણ કે હું રાજા મેલડી છું આ કળિયુગમાં. હું મસ્તાની મેલડી છું, સદાય મોજ કરાવવા છું. હું કળિયુગમાં મેલડી છું. તમારી માને જગાડીને, તમારી માના ગુનામાંથી તમને છોડાઈને, તમારી માને બોલતી કરીને, તમારી માને રાજી કરીને તમને આલવા આવી છું. મેલડી છું. એટલે દરેકને મારા વિશેષ આશીર્વાદ છે. ઘરે જવું હોય તો જતા રહેજો, બેહવું હોય તો બેહ્યા રહેજો, ચા પીવી હોય તો રાહ જોજો, કઈક આભળવું હોય તો દર્શન કરજો. અને એટલો બધો શ્રદ્ધા વિશ્વાસ ભાવ હોય તો રાતે સપનામાં 2 વાગે આવું છું, રાહ જોજો. હું મેલડી છું. ઓળખો તો જ ઓળખા. પછી કાળકાના રૂપિયાઓ, બ્રહ્માણીના રૂપિયાઓ, સતીના રૂપિયાઓ, શિકોતરના રૂપિયાઓ, ખોડિયાના રૂપિયાઓ, બહુચરના રૂપિયાઓ, મહુમાઈના રૂપિયાઓ, આ તો હજારો કરોડો ને લાખો રૂપ છે. કયા રૂપમાં આવું કોને ખબર. પણ આપણે તો એટલું કહીએ કે ઓળખો તો જ ઓળખા. એટલે દરેકના આશીર્વાદ, ખૂણામાં હોય એના આશીર્વાદ, ઉભા હોય એના આશીર્વાદ, બહાર હોય એના આશીર્વાદ, બહાર કદાચ વાતો કરે છે એના આશીર્વાદ. હું સિંધ વન સપરા નદીના ગંદરૂપિયા મેલડી છું આ યુગમાં.